કાળુભા વિસ્તારમાં આવારા તત્વોની રંજાડથી મુક્તિ અપાવવા માટે સ્થાનિક રહીશોએ નીલમબાગ પોલીસ મથક ખાતે રજૂઆત કરી। કાળુભા વિસ્તારમાં રાત્રિના સમયે બાઇક ઉપર આવી આવારા તત્વો રંજાડ કરતા હોય અને યુવકોને માર મારતા હોવાના અનુસંધાને સ્થાનિક રહીશો દ્વારા નીલમબાગ પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આવારા તત્વોના રંજાડમાંથી મુક્તિ અપાવવા માટે રજૂઆત કરાઈ હતી। નામ શું નામ છે? લીના શાહ। લીનાબેન, શું પ્રશ્ન છે અને શા માટે એ ડિવિઝન આવ્યા છે? અમે તૃપ્તિ ફ્લેટમાં અમારે વોચ રાખવા માટે, કારણ કે છોકરીઓ રમે છે, છોકરાઓ રમે છે ને તો એ લોકો અમને હેરાન કરે છે અને પ્રશાસનનો અમે ખૂબ ખૂબ આભાર કરીએ કે આ રીતે અમારા એરિયામાં વોચ કરી અને અમને સાથ સહકાર આપે ને સુરક્ષા આપે। કોણ હેરાનગતિ કરે છે? કોઈ અજાણી વ્યક્તિઓ છે, બધી આવારા તત્વો છે। ત્યાંથી 4-5 જણા સ્કૂટરો ઉપર આવે છે તૃપ્તિ કાળાનાળા અને 20 શબ્દો બોલે। હેલો, હું કિરીટ શાહ તૃપ્તિ ફ્લેટની બાજુમાં અષ્ટમંગલ ફ્લેટમાં રહું છું અને ત્યાં આગળ ઘણા દિવસથી રાત્રે સ્કૂટર ઉપર બધા છોકરાઓ આવે છે અને અમારે ત્યાં છોકરીઓ રમે છે એને ન કહેવાના શબ્દો બોલીને જાય છે। બીજા નંબરમાં એ કે 3 દિવસ પહેલાં રાત્રે ત્યાં બધા છોકરા બેસેલા ત્યાં આવી અને એ લોકોને માર્યા છે અને કોઈ મારીને જતા રહ્યા છે। હવે 2 દિવસથી અમે ગોતીએ છીએ પણ મળતા નથી, તો અમે એ માટે આજે અહીંયા બધા તૃપ્તિ ફ્લેટ વિભાગના દરેક લેડીઝ અને જેન્ટ્સ બધા અહીંયા સમૂહમાં આવી સમસ્ત જૈન બધા અહીંયા આવેલા છીએ અને રજૂઆત કરી છે અને અહીંથી અમને સાહેબે અને મેડમે બરોબર પ્રોત્સાહિત કર્યા છે કે અમે હવે તમે કાંઈ બી થાય તો એ વિધર્મી હોય કે જે કોઈ હોય એ લોકોને અમે કડક પગલાં લેશું, તમે અમને અહીંયા ફોન કરશો એટલે અમે અહીંયા તાત્કાલિક આવી જશું। એટલે અમે આ તકે અહીંયા જે બધા આવેલા છે એ અને મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આના એક્શન લે એવી વિનંતી। કયો? તૃપ્તિ વિભાગમાં, કાળુભા રોડ, તૃપ્તિ દેરાસરની એરિયામાં, ત્યાં રોડ ઉપર જ આવે છે। રાત્રે 1:30 વાગ્યા સુધી લોકો આવે છે સ્કૂટરો લઈને, બાઇક લઈને, એનફિલ્ડ લઈને અને ગાડી એટલી ફાસ્ટ ચલાવે છે કે કોઈ બીને ક્યારે બી થાય તો નક્કી નહીં। અને ત્યાં પાર્કિંગનો એટલો પ્રોબ્લેમ છે રાતે, એટલે મહેરબાની કરી અને આ હટાવે એવી બધા સાહેબોને અને સ્થાનિકોને વિનંતી।